હોળી આદિવાસીઓનો મુખ્ય તહેવાર ગણાય છે, જેમાં પ્રાચીન કાળથી રાઠવા નૃત્યનું મહત્વ છે. કુદરતી સાનિધ્યથી સજ્જ છોટાઉદેપુર વિસ્તાર સાંસ્કૃતિક બાબતોથી પણ એટલો જ સજ્જ છે. અહીં વસતી ઉત્સવપ્રિય પ્રજા વાર તહેવારે સુંદર વેશભૂષામાં સજ્જ થઈ નૃત્ય કરે છે. હોળીના સમયમાં અમે 5 દિવસ ઉપવાસ રાખીએ છીએ, ખાટલા પર બેસતા નથી અને ઘર ઘરમાં જઈ દક્ષિણા ભેગી કરીએ છીએ. અહીં રાઠવા આદિવાસી સમાજ ખૂબ મોટા પ્રમાણમાં છે. તેઓ હોળી, દિવાળી, દશેરા જેવા તહેવારોની ઉજવણી સાંસ્કૃતિક પરંપરા પ્રમાણે કરે છે. તેમનું રાઠવા નૃત્ય ખરેખર માણવા જેવું છે. આદિવાસીનો મુખ્ય તહેવાર હોળી એમ કહેવાય છે. બહુ આદિ અનાદિથી પ્રાચીનથી ચાલતું આવે છે. હોળી આદિવાસીઓનો મુખ્ય તહેવાર ગણાય છે, જેમાં પ્રાચીન કાળથી રાઠવા નૃત્યનું મહત્વ છે. હોળીના સમયમાં અમે 5 દિવસ ઉપવાસ રાખીએ છીએ, ખાટલા પર બેસતા નથી અને ઘર ઘરમાં જઈ દક્ષિણા ભેગી કરીએ છીએ. દક્ષિણામાં ધાન અને પૈસા મેળવીએ છીએ અને 5મા દિવસે હોળી માતાની માનતા પૂરી કરીએ છીએ. અમે જંગલમાંથી સફેદ માટી લાવીએ છીએ, એના શરીર ઉપર ટપકા પાડીએ છીએ, જે ખડી તરીકે ઓળખાય છે. જેના કારણે એને બુદ્ધિયા બનાવી અમે મોરના પીછાનો ઉપયોગ કરીએ છીએ અને પરંપરાગત પોશાક ઘેરાણી પહેરીએ છીએ, જે સામાન્ય રીતે મહિલાઓ પહેરે છે, પરંતુ આ પ્રસંગે પુરુષો પહેરે છે. કાળા ઓઇલના ટપકા કરેલા વ્યક્તિને બાવો કહીએ છીએ. એને બાવો કહેવાય. બાવો. તેની સાથે મોટો ઢોલ, થાળી અને વાંસળી જેવી પરંપરાગત વસ્ત્રો જેવા કે પાઘડી, બુશર્ટ અને ધોતી પહેરીને તીરકામઠું સાથે હોળીના ઘેરમાં જઈને કવાંટમાં નૃત્ય કરીએ છીએ. હોળીના ઘેરમાં કવાંટમાં અમે જઈ અને મોજ મજા કરીએ છીએ. વિવિધ સમયે ભરાતા મેળામાં તેઓ પોતાના નૃત્ય રજૂ કરે છે. ક્વાંટનો મેળો એ છોટાઉદેપુર વિસ્તારના રાઠવા જાતિના આદિવાસીઓનો મેળો છે, જે હોળીના તહેવાર પછી તરત ક્વાંટ ખાતે ભરાય છે, જેમાં તેઓ તેમના ખાસ વાજિંત્ર સાથે વિવિધ નૃત્ય કરતા જોવા મળે છે. ઢોલ અને સંગીતના અન્ય વાદ્ય સાથે આદિવાસી યુવક યુવતીઓ નૃત્ય કરતા જોવા મળે છે. આદિવાસી સ્ત્રી પુરુષો તેમના માથા પર મોરના પીછાની કલગી લગાવે છે અને તેના દ્વારા તેમનો પક્ષીઓ પ્રત્યેનો પ્રેમ ભાવ રજૂ કરે છે. ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી આવી લુપ્ત થતી કળા અને નૃત્યને જીવંત રાખવાના પ્રયાસના ભાગરૂપે સતત કાર્ય કરી રહી છે અને એનાથી અમે આગળ વધી રહ્યા છે અને હજુ દેશ વિદેશમાં બી આ નૃત્ય રજૂ થાય એવી અમારી પૂર્વ આશા છે. ગુજરાતની કલા અને સંસ્કૃતિનો વારસો.